આજે હું ટોટલ છે ને જેન ઝી વાળા કપડાં પહેરીને જાઉં છું. એકચ્યુઅલી ચિરાગની સાઇઝ છે ને થોડી ડિફિકલ્ટ છે, બટ હું ઘરેથી છે ને શર્ટ માપ ને બધું લઈને આવી છું, કેમ કે ચિરાગનો બર્થડે મન છે તો કંઈક તો એ લોકો ડિસ્કાઉન્ટ આવશે. મારી સરપ્રાઈઝ ની તો બેન્ડ વાગી ગઈ છે. હેપી બર્થડે ટુ યુ. કેટલા કીધા? 7,000 બજેટના હિસાબે જવું પડે ને. હેપી નાવ વી બોથ આર દેસી. ચિરાગ હવે લાગે છે બર્થડે બોય કે હેપી બર્થડે. So hey you guys, welcome and welcome back to my YouTube channel. Thank you so much. Last vlog તમે જોયો છો તો તમને ખબર હશે, એ દિવસ પછી હું બહુ જ ખુશ છું અને બહુ જ પ્રાઉડ ફીલ કરું છું મારી જાત ઉપર. અને થેન્ક યુ સો મચ કે તમે આટલો બધો મને સપોર્ટ કર્યો. તમારા સપોર્ટ વગર કંઈ જ નહીં હોતે એમ. સો થેન્ક યુ અગેન. ઓકે, તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ કે દિવાળી આવી રહી છે અને મેં હજી લગીન કોઈ જ શોપિંગ નથી કરી. હજી તો નવરાત્રી ખતમ થઈ નથી, બરાબર છે, કેમ કે હજી મગજમાંથી એ જે શિડ્યુલ જે હતો આખો 5 વાગે સુવાનું, પછી 11 વાગે 12 વાગે ઉઠવાનું, આ તે રાતે પાછું જમીને ગરબા રમવા જવાનું, તે શિડ્યુલમાંથી હજી બહાર જ નથી આવી. અને ઘરની સાફ સફાઈ ના તે ચણિયાચોળી ડ્રાય ક્લીનમાં કરવા જાઓ, આમ તેમ બધું બહુ જ કામ હોય. તો એ બધા કામ ખતમ કરીને ફાઇનલી હવે મારી જોડે ટાઈમ છે કે હું મારી માટે દિવાળીની શોપિંગ કરવા જાઉં. અને હું બહુ જ ઓબ્સેસ છું વેસ્ટ સાઈડથી. મને વેસ્ટ સાઈડના એથનિક વેર છે ને બહુ જ ગમે છે, તો હું જવાની છું વેસ્ટ સાઈડ. અને મને બિલકુલ બી નથી ખબર કે હમણાં કેવું કલેક્શન આવ્યું છે. તો આજે હું વિચારું છું કે પહેલાં આજે હું વિન્ડો શોપિંગ કરીશ, કે હું જોઈ આવીશ કે વેસ્ટ સાઈડમાં શું આવ્યું છે. અને મેં ઓનલાઈન બી સર્ચ કર્યું છે, બટ મને ઓનલાઈનમાં એટલી મજા નથી આવતી, કેમ કે એક તો મારી સાઇઝ મળતી નથી. એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ મંગાવું એમાં બી મારે ફિટિંગ કરાવવું પડે છે. તો ફિટિંગના ચક્કરમાં છે ને જે સાઈડની ડિઝાઇન હોય ને એ જતી રહે, તો એ પૈસા વેસ્ટ થાય છે મારા માટે. ટ્રાય કરીને લેવાનું જ ગમે છે. તો હું જઉં છું વેસ્ટ સાઈડ. કાલે છે ચિરાગની બર્થડે. યસ, મારી બર્થડે તો ખબર નહીં ક્યારે આવી ક્યારે ગઈ એ જ નથી ખબર. તો મેં કોઈ જ પ્લાન નથી કર્યો. બી ફ્રેન્ડલી અમે બંને છે ને એકબીજા માટે કોઈ આવું પ્લાન કરતા જ નથી. જાઓ બહાર ખાઓ પીઓ એસ કરો, ડેટ્સ ઇટ. નો પાર્ટી, નો સરપ્રાઈઝ, કશું જ અમે બંને એકબીજા માટે રાખતા નથી. લાઈક અત્યારે નહીં, પહેલેથી એવું હોય છે, કેમ કે અમને કેવું થાય ખબર છે, લાઈક ચિરાગનું બી એવું છે ને મારું બી એવું છે. ઓકે, તને આ વસ્તુ ગમે છે, તમે વર્ષમાં 365 દિવસ અમે બંને એકબીજાને સરપ્રાઈઝ આપતા જ હોઈએ છીએ. તો એવું કંઈ દિવસ એવો નહીં હોતો કે લાઈક ચાલ બર્થડેના દિવસે તને સરપ્રાઈઝ આલીશ, આમ આલીશ. કેમ કે હું તને સરપ્રાઈઝ તો આપું, બટ પછી તને નહીં ગમી તો એ બધું બહુ જ થાય અમારે. હા, એને શૂઝ ગમે છે તો અમે બંને સાથે જઈશું એના માટે શૂઝ લેવા માટે. એ બી આજે નહીં, કેમ કે અત્યારે ઓફિસ ગયો છે અને અત્યારે રજા નથી. મે બી કાલે રજા લેશે, તો કાલે જોઈશું અમે લોકો કે એને શૂઝ લેવા છે કે નહીં એમ. કેમ કે મને કહેતો હતો કે મને શૂઝ લેવા છે, તો મારા તરફથી હું એને ગિફ્ટ આપીશ શૂઝ. તો આવો કંઈક પ્લાન છે ચિરાગની બર્થડેનો. તો હું થઈ જાઉં રેડી હવે ફાઇનલી, અને પછી આજે હું ટોટલ છે ને જેન ઝી વાળા કપડાં પહેરીને જાઉં છું. ઓવરસાઇઝ શર્ટ એન્ડ પર્સ અને જીન્સ બી. એવું તો મને આજે ફીલ એવું આવે છે, લાગતું નહીં 33 વર્ષની થઈ ગઈ છું. મને હજી બી ફિલિંગ એવી આવે છે કે હું જેન ઝી છું એમ. તો જુઓ ને, આખો આઉટફિટ મારો છે ને એવો છે. લાઈક હમણાં હું કોલેજ જતી હોય ને કોલેજ માટે તૈયાર થતી હોય એવું ફીલ આવે. શું અમારા કોલેજના દિવસો હતા યાર. શોર્ટ હેર હોય ને એટલે છે અને ખુલ્લા રાખવાનું ગમે. લોંગ હેર હોય ને તો ઓપન બી નહીં રખાય. તો રીઝન બી એ હતું કટ કરાવવાનું. તો દેટ્સ માય આઉટફિટ. યા, તો હું જઉં છું હવે ડાયરેક્ટ વેટ સાઈડ જઈને, પછી તમને મળું અને જોઈએ કે કેવું કલેક્શન છે. આઈ હોપ કે કંઈક મળી જાય મારા કામનું. અને ચિરાગ માટે બી હું વિચારું છું કે કંઈક એના માટે સારી વસ્તુ મળી જાય, લાઈક કપડામાં શર્ટ છે, ટી શર્ટ છે, કઈ બી વસ્તુ છે એના માટે મળી જાય સારી વસ્તુ, તો એ બી લઈ લઈશું. હું છે ને સૌથી પહેલાં વીઆર મોલમાં આવી છું, અને વીઆર મોલમાં છે ને પેન્ટાલુન્સમાં આવી છું કે ચિરાગનું પહેલાં ટી શર્ટનું જોઉં પછી મારું જોઉં, કેમ કે એને છે ને પેન્ટાલુન્સના કપડાં ગમે છે વધારે, એને કલેક્શન થોડું મળી જાય છે. તો ઓલવેઝ છે ને આવા બધા જીન્સ નથી પહેરતો, તો મને છે ને આ ટી શર્ટ અને આ થોડું જીન્સ મગજમાં ઉતર્યું છે. મેં એને છે ને લાસ્ટ યર બી 2 ટી શર્ટ આપેલી હતી, બટ પછી અમે લોકો ચેન્જ કરાવવા આવ્યા હતા. કદાચ એને પસંદ નથી એવી એક સાઈડમાંથી લીધેલી હતી. તો આ વખત બી એના માટે જોઉં છું, થોડું ઘણું લેવાય પછી હું મારી શોપિંગ કરીશ. એકચ્યુઅલી ચિરાગની સાઇઝ છે ને થોડી ડિફિકલ્ટ છે, બટ હું ઘરેથી છે ને શર્ટ માપ ને બધું લઈને આવી છું, એટલે હું છે ને સાઇઝ પ્રમાણે જ જોઈને લઈશ. કેમ કે શર્ટમાં બધા બહુ ઓપ્શન છે, અને એ પેલો જે મને કોમ્બો ગમ્યો છે ને એ કોમ્બો જ મને ગમે છે.
પેન્ટાલૂન્સમાં અમે જોડે છે ને બહુ જ ઓછા ઓપ્શન છે હવે એથનિક વેરના. મારે છે ને વેટ સાઈડમાં જ જવું પડશે, તો વીઆર મોલમાં છે વેટ સાઈડ, તો હું ત્યાં જ જઈને જોઈશ. ફાઇનલી ચિરાગ માટે મેં એક શર્ટ લઈ લીધું છે. અહીંયા જોડે યુસ્ટા બી છે, તો યુસ્ટામાં ચક્કર મારીશ અને પછી વેટ સાઈડમાં જઈશ. અને મને આજે એવું ગટ્સ ફિલિંગ આવે છે કે મારા માટે છે ને આજે કંઈ મળવાનું નથી, તો જેથી હું વેટ સાઈડમાં જઉં છું. કેમ કે ચિરાગનો બર્થડે મન છે, તો કંઈક તો એ લોકો ડિસ્કાઉન્ટ આવશે છે બહાને, તો મારું વેટ સાઈડમાંથી લઈશ. ચિરાગનું એક શર્ટ લીધું છે, બીજું બધું બી લીધું છે મેં, બટ એ તમને પછી બતાવીશું. તો પહેલાં મારું શોપિંગ તો કરું. તમે બી છે ને કદાચ દશેરા હતી ને એટલે આ લોકોએ આવું ડેકોરેશન કર્યું છે આનું, બટ સારી વાઇબ આવે છે. મને છે ને આવા ડ્રેસ બહુ ગમે, બટ આમાં બી મારી છે ને સાઇઝ નથી મળતી. અહીંયાથી છે ને બહુ જ ફિટ કરાવવું પડે એવું છે. જે વ્હાઈટ અને નીચે બી બોટમ ને દુપટ્ટા સાથે છે. અને આ પેટર્ન મેં છે ને 2 વર્ષ પહેલાં છે ને હવે રેડ કલરની પહેરી લીધેલી છે, એટલે મને લેવાની ઈચ્છા નથી થતી. બટ સિટી લાઇટના વેટ સાઈડમાં જ કલેક્શન હોય છે. અહીંયા એકનું એક કલેક્શન છે ને એટલું બધું છે બી નહીં. હું જ કન્ફ્યુઝ થઉં છું મારે શું લેવું શું નહીં. આમ કે ઇન્ડો વેસ્ટર્ન પહેરું કે પ્રોપર એથનિક વેર પહેરું કે શું પહેરું. અને એક તો સાઇઝની રામાયણ છે, બટ ક્રોપ ટોપને એવું સારું ના લાગે ને દિવાળીએ. મને જે એટલું હસવું આવે છે કે હું શું કહું એમ. જે માણસ મારી સામે ઊભો છે એને શું કરીશ ખબર તમને? કહી દઉં, બર્થડે એની છે કાલે. હું મારા કપડાં લેવા ગયેલી એકચ્યુઅલી, અને લઈને આવી છું ચિરાગના કપડાં. અને આ માણસે છે ને એવું કર્યું છે ને કે લાઈક મારી સરપ્રાઈઝ ની તો બેન્ડ વાગી ગઈ છે. ભાઈ સાહેબ હજી છે બીજું, હું તમને બતાવીશ ને તો તમને એવું થશે કે હું કેમ ગઈ, કેમ આજુ આ જોઈ શું છે આ, વોટ ઇઝ ધીસ. અને હું એના માટે કપડાં લેવા ગયેલી, અને હું એકચ્યુઅલી એક જ શર્ટ લઈને આવી છું, અને હું તારા માટે શર્ટ લઈને આવી છું. તારા માટે સરપ્રાઈઝ હતી, બટ એ આટલા બધા કપડાં લઈને આવ્યો છે ને તેમાં તો મારું શર્ટ જ નહીં જણાય. બધા કપડાં લઈને આવ્યો છે, એટલે બર્થડેના નહીં બટ દિવાળીના નહીં, તે બધું શોપિંગ કરીને આવ્યો છે. ઓફિસથી આવ્યો, મને નથી ખબર. અને સવારની એના માટે સરપ્રાઈઝ કરું છું કે હું જાઉં એને ગમશે કે નહીં ગમશે એન્ડ ઓલ બધું જ એટલું બધું વિચાર્યું. અને આ 2 થેલી લઈને આવ્યો તો હું શોક થઈ ગઈ. મેં કીધું ભાઈ, ત્યારે હું છે ને આમ ટીવી જોતી હતી, હું બ્લોગ શૂટ નથી કરતી, બટ એ જે મારું રિએક્શન હતું એ મારે કેપ્ચર કરવાનું હતું, પણ હું કરી ના શકી ને. બટ હા, મને બહુ ગમ્યું મને કે તું આટલા બધા કપડાં લઈને આવ્યો એમ. બટ મેં જે ઓકે, હું એવું કહીશ કે મેં જે બી શર્ટ લીધું છે એના માટે આ બધા કરતા તો સારું જ હશે એમ. તો હું તમને બતાવું શર્ટ, અને એને બી સરપ્રાઈઝ હવે રહી જ નથી, કેમ કે આ એના કપડાં જોઈ એને એકચ્યુઅલી નથી ખબર કે હું કપડાં લેવા જઉં છું એના માટે, બરોબર. અને મને એને બિલકુલ બી આવું નહોતું જણાવ્યું. 2 દિવસથી જતો તો ખરો કપડાં લેવા, બટ લાવતો નહોતો. મને આજે એક્સપેક્ટેશન નહોતું કે એ આજે કપડાં લઈને આવશે. તો હું મારી ગિફ્ટ એને બતાવી દઉં છું. ચાલો, એટલું મસ્ત અને મૂકીને રાખેલું. મને પેલા એવું કે હું છે ને ગિફ્ટ પેક કરાવીને પછી એને આપું એમ. આ ઓલરેડી એને પથારો કર્યો છે, અને ભાઈ છે ને ટ્રાય કરવાનું બી ચાલુ કરી, ટ્રાય કરીને આવે છે, બટ એ મને બતાવે છે. એન્ડ ધીસ ઇઝ ફોર યુ. થેન્ક યુ. જો તો ખરો પેલા અંદર. ઓ વાવ, લુક એવો બ્લેક પર મેચ થઈ જાય છે. તો નહીં, આના પર થશે બ્લેક પર. કાલે હું આપેલું બ્લેક. જો આવું શર્ટ એના એમાં એક બી નહીં દેખાતો. શર્ટ હું લાયક નથી. કેવું લાગ્યું? પહેરીને બતાવજો જરા. પેલા મારા પેર ને પછી પેલા પેર. શર્ટ તો છે ખાલી. હા તો શર્ટ આ છે, નવું જીન્સ લીધું છે એન પર પહેરીને તો બતાવી. કારા પર ને
એટલો એક્સાઇટેડ છે ને મને બતાવવા માટે. બટ મેં ત્યાં છે ને નાઇકીમાં શૂઝ જોયા, સ્કેચર્સમાં શૂઝ જોયા, બટ ત્યાં મને શૂઝ લાઈક આનો છે ને મને સાઇઝ નથી ખબર, બટ મેં કીધું બે બોલાવું જોઈ લો, કદાચ ગમે તો કાલે અમે આવીને લઈ લઈશું. બટ કાલે શૂઝ લેવા જવાનું છે. ઓકે, હા કાલે શૂઝ લેવા જવાનું છે. કોઈ નાટક નહીં જોઈએ મને, કેમ કે એક સરપ્રાઈઝ મારી ખરાબ થઈ ગઈ. બટ બીજી સરપ્રાઈઝ એવી હતી કે તો બીજી સરપ્રાઈઝ છે ને એના વગર થાય એમ હતી નહીં. હા સારું લાગે. ટી શર્ટ પર કંઈક સ્ટીકર લગાડેલા હોય એમ. હા તો અમારે દૂરથી મને જો અહીંયા કેમેરામાં લાગે તો કે ભૂલથી છે ને તે કોઈ સ્ટીકર લગાડેલા છે. જો આમાં શર્ટ આલેલું છે. હા આ બ્લેક જીન્સ પર સારું લાગે છે. શર્ટ વધારે ગમે છે. હું જાણી જોઈને શર્ટ એટલે આને કે શર્ટ હું જેડ બ્લુ માં લેવા જઉં છું, તો એના ત્યાં એ લોકો બધું મને અલ્ટ્રેશન ને બધું મસ્ત કરીને આપી દે. તો મેં કહ્યું એને હું થોડા દિવસ પછીનો એનો વારો રાખીશ. આજે એમ ને બટ તને ગમ્યું ને? હા મને શર્ટ મસ્ત લાગે. એટલે મને ખબર આમ કેવું આમ ઓફિસે આવું જવું શર્ટ ને એમાં તો લાગે ટી શર્ટ થોડા ફંકી લાગે. હા પણ આ બ્લેક જીન્સ પર જ સારું લાગે. હા તો એટલે તમે તમને કીધું બ્લેક જીન્સ નો વારો. હેપી બર્થડે ટુ યુ. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Chirag. અને happy birthday, happy birthday, happy birthday. જીવનમાં ખૂબ આગળ વધો અને મને બી ખુશ રાખતા રહો. તો અમારી અત્યારે 12:20 અમે લોકો છે ને હું સ્પેશિયલી આના લીધે કોઈ જ કેક નથી લાવીને કોઈને તમે જોજો ખૂ કરે છે. હા ઘારીના લીધે મારી તબિયત એક અઠવાડિયાથી બગડેલી હતી એટલે આવું થયું છે. આમાં કોઈ ઘારી એટલે હું છે ને નાની પેસ્ટ્રી બી લાવવાની હતી બટ હું નહીં લઈને આવી જાણી જોઈને. તો ગુડ નાઇટ, સી યુ ટુમોરો, બાય. હેપી બર્થડે ટુ મી, બાય બાય. So, માફ પટ્ટીદાર મેં ટેલર મિસ્ટર ટેલર. કાલા જીન્સ હજી અને બાકી છે હાલવાના. તો આજે કપડા પાછા હાલવા જઈશું. નહીં આજે નહીં આવું બધું કાલે જ. આજે કશું કાલે હાલવા જઈશું. નહીં આજે તો કશું. અને ચિરાગ થઈ ગયા છે રેડી અને નવું પેલું સ્ટીકર વાળું ટી શર્ટ હા પહેરી કોઈ જોઈ લો આ કેવું લાગે છે મસ્ત એકદમ ટી શર્ટ સ્ટીકર વાળું પહેરી કોઈ દીધું છે. અને આજે એકચ્યુઅલમાં ચિરાગની બર્થડે છે તો મેં પહેલું જ વિશ કરી દીધેલું બટ તમારા સામે હું વિશ કરી લો દેખાદેખીમાં હેપી બર્થડે. થેન્ક યુ. તો હેપી બર્થડે અગેન આ તો કેટલી બધી વખત હું કહીશ ને હેપી બર્થડે Thank you, happy birthday, thank કેમ કે you, એ બી મારી happy બર્થડે પર birthday. છે ને એટલા બધા સોંગ ગાતો હતો તો આજે હું બી તને નહીં છોડું, જોઈ લેજે આજે. તો અમે લોકો જઈએ છીએ અત્યારે શૂઝ લેવા માટે. સ્નીકર બી જોઈ લે અને સ્પોર્ટ શૂઝ બી જોઈ લે. અને છે ને આવા શૂઝ ગમે બટ એને છે ને સ્પોર્ટ શૂઝ ગમે. બ્લેક નહીં જોઈએ ને? નહીં બ્લેક નહીં જોઈએ. ટી શર્ટ મેચિંગ થઈ જશે ગ્રીન કલર. આમ જનરલ શૂઝ કેવું છે? નહીં અત્યારે પહેર્યો છે ને એની વાત કરું. જનરલ આ બધા કલર બધામાં મેચ થાય. યસ પહેર્યું છે એ સારું છે. રેન્જ બી મીડિયમ છે સારા લાગે છે. અને લાગશે બી ટી શર્ટ ફોર્મલ ઉપર બી જશે. ફોર્મલ કોટન ડેનિમ બધામાં જ જાય. ગમ્યું તો એને એ જ કે એને જે ગમતો હતો ને એ બટ એની જોડે છે ને બ્લેક કલર ગિફ્ટમાં આવવાનો છે અને ગ્રે કલર એને ગમ્યો છે અને મને વ્હાઇટ કલર ગમે છે અને આ કલર ગમ્યો છે બટ એને મગજમાં નથી ઉતરતો અને ઓલરેડી એની જોડે આ કલર છે. બ્લેક કલર કાઢીને આ કરીને નવા શૂઝ પહેરી લેજો ભાઈ. ચિરાટે છે ને આ શૂઝ ગમ્યા છે બરાબર. હેપી નાવ. તો આવું કલેક્શન મૂકી રાખ્યું હશે ને તમે? કમ્ફર્ટેબલ ને બસ. પણ એને ગમવા બી તો જોઈએ ને. સ્પોર્ટ શૂઝ એક લેવાઈ ગયા. જૂના શૂઝ મુકાઈ દેજો હવે પેલા બોક્સમાં. શું રેન્જ હશે એમાં? કેટલા કીધા? 7,000. ₹2300. અચ્છા 2900 છે. મને 2300 દે.
જો એ બજેટના હિસાબે જવું પડે નહીં તો ગમવામાં તો બધું બહુ ગમી જાય પણ બજેટના હિસાબે જવું પડે બટ સારું એવું ડિસ્કાઉન્ટ છે તો અમે ચિરાગને ગમવું જોઈએ. હાલો તમારા બોસની બર્થડે છે તમારે વિશ કરવા આવવાનું હોય. રાહુલભાઈ બૂટ જોઈને જાવ કેવા લાગે છે. એક જોડી તો લઈ જ લીધા એને. કેવા લાગે તો એમને કીધું બ્લેક કાઢીને વ્હાઈટ પહેરી લઉં છું એમ. તો અમે છે ને 2 શૂઝ લીધા છે ચિરાગ માટે અને ચિરાગ હવે લાગે છે બર્થડે બોય કેમ કે બધા શૂઝ તો એને છે ને જૂના પેલા એ અંદર બોક્સમાં જ મૂકી દીધા. ટી શર્ટ નવી જીન્સ નવું બધું જ નવું. હેલો હેપી બર્થડે હેપી બર્થડે. હવે મને ક્યાં પાર્ટી આલીશ કેમ કે અમે લોકો છે ને લંચ કરીને નીકળેલા કેમ કે છે ને આજે રજા એને લીધેલી એટલે અમે બંને લેટ ઉઠી એટલે આલુ પરોઠા ને દહીં મસ્ત મેં બનાવ્યા હતા. રાતનું અમને કંઈ જ નહીં ખબર બટ હવે જોઈએ અમે ક્યાં જઈએ છીએ. કોઈ પ્લાન નહીં જ્યાં ગાડી જાય ત્યાં જવા દો અત્યારે એવું છે. અને છે ને મારા કપડાની શોપિંગ નહીં થઈ હજી લગીને કેમ કે આજે ચિરાગની બર્થડે એટલે મેં કીધું આજે શોપિંગ કરવા નથી જવા. આજ છે મારી જોડે ટાઈમ છે તો જોઈએ હવે. બી બોથ આર દેશી. અમે લોકો કોઈ કેફેમાં નહીં ગયા બટ અમે લોકો ખમણ ખાવા આવ્યા છે. ઓહો હો કેટલી ભાઈબંધગીરી છે કેટલી ભાઈબંધગીરી છે. જરા તમે મસ્ત લાગે છે ને. એક નહીં 2 લઈ આલ્યા મેં 2 3 નહીં 2 બરોબર છે. મારી જોડે તો ચીયર્સ કરવા નહીં આવ્યા તમે મારા બર્થડે પર હે માણસે ખાલી મને ફોન નવરી હતી એટલે હું અહીંયા જ હતી ક્યાંય નથી અહીંયા હતી નહીં 5 વાગે ઉઠે 5 વાગે ઉઠે એમણે ખાલી મને ફોન કર્યો છે 5 વાગે ઉઠે ઉઠીને તૈયાર થઈને દાંડિયા રમવા એની પાસે નવરીમાં ટાઈમ હતો ને બર્થડે મારી જોડે ટાઈમ હતો તમે એટલે મને એક ફોન જ કર્યો છે બસ. અને આ છે ને અમે આજ જતા હતા એકચ્યુઅલી ધંધે એમના બટ અમે રસ્તામાંથી અમને પકડી લીધા મેં કીધું ચાલો આપણે ચા પીવા જઈએ કે અજયભાઈ બી અમારા જેવા છે ને ચા લવર છે તો અમે લોકો દેશી માણસો હોય ચા અને ખમણ ખાઈશું ભાઈ તો હાલત જ માંડી છે. હેપી બર્થડે ચિંટુ. આપણી ખમણની કેક કટ કરવાની હતી. ઓ શીટ આ કોઈ કે જો આજે ગારીની કેક ગારીને લીધે ખુખું ખુખું થઈ ગયું છે. આ તો તમે તો ખમણ ખાય છે એ બહુ છે. Yay! Make a wish. Happy birthday to you. Happy birthday.